ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપની આ પરિસ્થિતિ કોંગ્રેસ બાદ હવે ભાજપમાંથી રાજીનામું પડ્યું છે। વડોદરાની સાવલી બેઠકના ભાજપના એમએલએનું રાજીનામું સામે આવ્યું છે। સાવલી એમએલએ કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે। આત્માનો અવાજ પ્રમાણે તેમણે રાજીનામું આપ્યું હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી તેમણે રાજીનામું મોકલ્યું છે। ઇનામદારના રાજીનામા અંગે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વિરોધીઓને ભાજપમાં મોટા કરાઈ રહ્યા હોવાથી નારાજગી। અધ્યક્ષે રૂબરૂમાં રાજીનામું આપવું જરૂરી, રૂબરૂમાં રાજીનામું નહીં ત્યાં સુધી રાજીનામું ન ગણાય। રૂબરૂમાં રાજીનામાની પ્રક્રિયા હજી સુધી પૂરી થઈ નથી। એટલું જ નહીં, ઇનામદારે હજી અધ્યક્ષનો સમય પણ નથી લીધો। ક્ષત્રિય નેતા કુલદીપસિંહ રાવજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમણે સંગઠનની જવાબદારી સોંપતા કેતનભાઈ લાંબા સમયથી નારાજ હતા। કોંગ્રેસમાંથી વર્ષ 2022માં ઇનામદાર સામે કુલદીપસિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા। ત્યારે હાલ મહત્વની વાત એ છે કે અધ્યક્ષે તેમણે રૂબરૂમાં રાજીનામું આપ્યું નથી એટલે ત્યાં સુધી રાજીનામું ન ગણાય, પરંતુ ચોક્કસથી તેમણે રાજીનામાની પોતાની ઈચ્છા જે છે તે અહીંયા બતાવી દીધી છે। ઈમેલ દ્વારા તેમણે આ પત્ર મોકલ્યો છે અને તેમાં તેમણે પોતાની ઈચ્છા દર્શાવી છે રાજીનામાની। પરંતુ આ મહત્વની બાબતોની વચ્ચે એક વાત એ પણ આવે છે કે જ્યાં સુધી અધ્યક્ષને રૂબરૂ તેઓ રાજીનામું સુપ્રત નહીં કરે ત્યાં સુધી રાજીનામું ન ગણાય અને હજી સુધી તેઓએ અધ્યક્ષ શંકર ચૌધરીનો સમય પણ માંગ્યો નથી। એટલે ચોક્કસથી આ સમયગાળામાં મનાવવાના પ્રયત્નો પણ થઈ શકે છે અને વાત કદાચ અન્ય સ્પષ્ટીકરણ તરફ પણ જઈ શકે છે, કારણ કે હાલ જે તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે વડોદરા ભાજપમાં ઘણા સમયથી જે ભૂકંપની પરિસ્થિતિ સામે આવી રહી છે, આની પહેલા ડોક્ટર જ્યોતિબેને જે રાજીનામું આપ્યું હતું ને હવે કેતન ઇનામદાર અને વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું કમલમ ખાતેથી અમારા સંવાદદાતા સંજય ટાંક આપણે જોડે સીધા અહીંયા જોડાયા છે। સંજય, જે રીતે વડોદરા ભાજપમાં વિવાદ સામે આવ્યો છે, કેતનભાઈએ રાજીનામું આપ્યું છે ઈમેલ કરીને, વધુ અપડેટ શું? બિલકુલ હેતવી, લોકસભાની ચૂંટણી જે છે જાહેર થઈ ચૂકી છે અને લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપમાં પણ સ્થિતિ ડામાડોળ હોય તેવું આ જે ઘટના પરથી ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। જે પ્રકારે વડોદરાના સાવલીના જે ધારાસભ્ય છે કે કેતન સંજય આપણે રોકવા માંગીશું, મને દોષી હાલ પ્રતિક્રિયા આપી રહ્યા છે। પહેલા તો જૂના કાર્યકર્તાઓને કોરાણે મૂકીને જે પક્ષપલટાનો ખેલ ભાજપામાં ચાલી રહ્યો છે, ભાજપા જે રીતે ખેલ કરાવી રહ્યું છે એના કારણે અમાપ સત્તા, બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને કોરાણે મૂકી દીધા છે। ભાજપામાં પક્ષપલટાની મોસમ ચાલી રહી, વેલકમ પાર્ટીઓની બહુ સ્ક્રીનો ઉપર ચાલે વાતો, પણ ક્યારેક ગુજરાતના સામાન્ય યુવાનને રોજગારના પત્રો મળતો એવા સ્ક્રીન શોટો આપણે જોવા નથી મળતા। એની વેલકમ પાર્ટી નથી કે ગુજરાતના વહીવટી તંત્રમાં 10,000 યુવાનોની ભરતી થઈ, એની ક્યારેય ભરતી પત્રકો પાતા હોય કે એને રોજગાર પત્ર પણ એવું જોવા નથી મળતું। મારા ખેડૂત જે પાયમાલ થઈ ગયો છે, આર્થિક દેવા નીચે દબાણો છે ગુજરાતનો ખેડૂતો, એ ગુજરાતના ખેડૂતને ક્યારે પાક વીમો કે એને કુદરતી આપદામાં નુકસાનીનું વળતરના ચેક વિતરણના કાર્યક્રમના આપણને ફોટો જોવા નથી મળતા। ગુજરાતની મહિલાઓને સુરક્ષાની કે મોંઘવારીના મારમાંથી મુક્તિ માટેનો અને બાટલો 450માં પાડોશી રાજ્યોમાં આપવામાં આવે ચૂંટણી જીતવા, પણ મારી ગુજરાતી બહેનોને 400 રૂપિયા 450માં ગેસનો બાટલો ન આપી શકે। આ એ ભાજપા છે, ભાજપા વિથ ડિફરન્સ। એ ડિફરન્સ એક પછી એક દેખાય છે। ત્યારે હકીકતમાં કેતનભાઈએ એવું તો શું ખેલ કર્યો છે રાત્રે 1:30 વાગે કે ઈમેલની અંદર ધરબાયેલું રાજકારણ કંઈક જુદું કે છે। રાજીનામું કોઈ પ્રેશર ટેકનિક કે કશું નથી, માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં, જો પાર્ટી સર્વોચ્ચ છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે, પાર્ટીના અમે કાર્યકર્તા છે, તે છતાં પણ અદના કાર્યકર્તા, જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક કચાશ રાખે અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે, જણાવ્યું છે, બધે જણાવ્યું છે, પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી। અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય છે, એવો દરેકના મગજની અંદર એક ભ્રમ છે, દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો। 2012ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી 2022 સુધીને હું છેલ્લા 11 વર્ષને 3 મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું।
ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે, કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે, એનાથી વિશેષ કશું નથી કર્યું. પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ 2020માં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી, આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો જ છે. ભલે કેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય, પાર્ટીને મોટી કરો, પાર્ટીનો વેગ વધારો, એનાથી સંમત છે. હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ. અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની 140 કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માનીય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ. પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે. અંતરાત્માના અવાજમાં માત્ર એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે. આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશું. પોતાના માન સન્માનના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. તો અહીંયા માન સન્માન વગોવાતું હોય, જે કેટલાક પ્રશ્નો હતા એ ઘણા લાંબા સમયથી સોલ્વ ન થતા હોય ને તેના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી વિચારણા હતી, 2020થી તેઓ વિચારી રહ્યા હતા અને આજે આખરે આપ્યું છે તે વાત તેઓએ કહી છે. મનીષ દોશી આ જ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળે તેઓને. કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય તે દિશામાં આગળ વધશે. અમારે કોઈ વેલકમ પાર્ટી કરવાની જરૂર નથી, કારણ કે કોંગ્રેસે અત્યારે કોઈ લોભ લાલચ આપવાનો સમય નથી. કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓના ન્યાય માટેની લડત લડે છે અને દેશની અંદર ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી રાહુલજી જ્યારે લડાઈ લડી રહ્યા હોય એ પછી ખેડૂતોને ન્યાયની વાત હોય, SC ST અનુસૂચિત જાતિ સહિતના સામાન્ય માણસની ભાગીદારીની વાત હોય કે મહિલા ન્યાયની વાત હોય કે પછી યુવા રોજગારની ન્યાયની વાત હોય, આ ન્યાયની વાત સાથે કોંગ્રેસ પક્ષ દેશ લેવલે અને રાજ્ય કક્ષાએ આગળ વધી રહ્યું છે. મનીષભાઈ, રાજકુમાર ગુપ્તાજીએ પણ રાજીનામું આપ્યું છે અને તેમના જે દીકરા છે રોહન ગુપ્તા તે પણ ચૂંટણી નહીં લડે તેવી વાત કરી છે. શું દેખાઈ રહ્યું છે, શું કારણો? બિલકુલ, તો જે રીતની આ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે એક પછી એક. કમલમથી અમારા સંવાદદાતા સંજય ડાંગ પણ આપણી સાથે જોડાયેલા છે. સંજય, આપણે થોડી વાર પહેલા જ કેતન ઇનામદારને સાંભળ્યા અને તેઓએ ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ કરી દીધું છે ઘણા લાંબા સમયથી ઈચ્છા હતી જ માન સન્માન વગોવાતું હતું અને જેના કારણે તેઓએ આજે આ નિર્ણય લેવો પડ્યો છે. શું કહેશો આ મુદ્દે? બિલકુલ હેતવી, અત્યાર સુધી જોવાતું હતું કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો જે છે તે પાર્ટીથી નારાજ થઈ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપતા હતા, પરંતુ ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. જે રીતે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી અને વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કરીને આ રાજીનામું મોકલી આપ્યું છે, ત્યારે એ વાત પણ સ્પષ્ટ અહીંયા થાય છે કે ભાજપમાં પણ સ્થિતિ જે છે તે ડામાડોળ જોવા મળી રહી છે અને ભાજપમાં પણ આ વિવાદ હવે સપાટી પર આવ્યો છે. જે રીતે કેતન ઇનામદાર કહી રહ્યા છે કે પક્ષમાં તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે અને તેમને સાંભળવામાં આવતા નથી, તેમના વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે. એટલે કે એ વાત પણ અહીંયા સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે છે તે ભાજપમાં પણ ધારાસભ્યોમાં ઉકળતો ચરુ ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યો છે અને એ આ ઘટના પરથી જે છે તે આ વિવાદ હવે સપાટી પર આવ્યો છે. જો કે અત્યારે આ તેમણે જે ઈમેલથી રાજીનામું મોકલી આપ્યું છે એટલે કે તે રાજીનામું અત્યારે કહી શકાય નહીં, એટલે ચોક્કસથી તેમને મનાવવાના પ્રયાસો ચોક્કસથી થશે. કેમ કે જ્યારે તેઓ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂમાં રાજીનામું સુપરત કરશે અને ત્યારે જ તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું તેવું ગણાશે. પરંતુ એ વાત ચોક્કસથી છે કે જે પ્રકારે અત્યારે કેતન ઇનામદાર ની જે રાજીનામાની આ જે ઘટના છે અને તે સ્પષ્ટ કરે છે કે ભાજપમાં પણ સ્થિતિ અત્યારે સારી નથી અને આ પહેલીવાર નથી કે જ્યારે આ કેતન ઇનામદારે આ પ્રકારે પક્ષ સામે અવાજ ઉઠાવ્યો હોય. અગાઉ 4 વર્ષ અગાઉ પણ તેઓએ આ પ્રકારે રાજીનામું આપ્યાની ઘટના સામે આવી ચૂકી છે અને જે પ્રકારે તેઓ કહી રહ્યા છે કે 2020થી તેઓની આ વિચારણા હતી કે તેઓ રાજીનામું આપવા માટે
વિચારી રહ્યા હતા અને 2022માં પણ ભાજપે તેમને ટિકિટ આપી અને ભાજપમાંથી તેઓ ધારાસભ્ય પદેથી સાવલીમાંથી ચૂંટાઈ આવ્યા છે. બિલકુલ. ત્યારે એ વાત અત્યારે ફરી જે છે કે ક્યાંક ને ક્યાંક પક્ષ સામે તેઓની આ નારાજગી જે છે અને પક્ષની નીતિ રીતિ સામે અને વિરોધીઓને તેઓ જે રીતે જણાવી રહ્યા છે કે વિરોધીઓને તેમના વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ. સંજય, અમારી સાથે જોડાયેલા રહેજો. રાજકારણની આ ગરમાગરમી વિશે આગળ પણ વાત કરતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.